વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રીલ્સી તો તમારું બધાનું સ્વાગત છે. આપણો પ્યાર હતા એક ન્યૂ ગુજરાતી મિની લાઈવ સ્ટાર બ્લોગમાં. તો અત્યારે કરી જો અત્યારે આપણે રિપોર્ટિંગ સ્ટાર્ટ કરી દીધી છે. અત્યારે જો આપણે રિપોર્ટિંગ આમ સ્ટાર્ટ કરવાની નથી, આપણે કાંઈક ફની વિડીયો બનાવવાની ટ્રાય કરતા હતા. અત્યારે ભાઈ હમણાં કેટલા સમયથી આપણે ચેનલમાં બ્લોગ નથી નાખ્યો. જો અત્યારે આપણે આપણી રૂમમાં ઊભા છે. અત્યારે આપણા ભાઈ ઘરના કામકાજ ચાલે છે. તમને બધાને ખબર જ છે, આપણે જે જૂના બ્લોગ જોતા છે અને એટલા માટે ભાઈ આપણે ઘરમાં બધો કલર કામ બધું કમ્પ્લીટ થઈ ગયો છે. અત્યારે તો ભાઈ આપણા ઘરમાં બધા પપ્પાની કાલે લાદી લેવા ગયા હતા, લાદીને બધું લઈ આવ્યા છે. અત્યારે ભાઈ ખાલી કાલથી લાદીનું કામ પણ સ્ટાર્ટ કરી દેવાનું છે. જો અત્યારે બહારને બધું જેટલી વસ્તુ છે બધી છે લાદી ફિટ કરવાની છે આ ચારે બાજુ. તો એ તો ભાઈ કાલથી કામ સ્ટાર્ટ કરવાનું છે. અત્યારે ભાઈ જો આખી રાત વરસાદ પડ્યો હતો ને અત્યારે જો ભાઈ માહોલ એક નંબર થઈ ગયો છે. અત્યારે જો આખા ગામમાં છે બાકા ઝીકી બોલી ગઈ છે. એકવાર જો અત્યારે ઘરની હાલત બાકા ઝીકી બોલ્યો ભાઈ, ઉડે તો જા એકવાર ભાઈ. હા જે કાંઈ અમારે છે ને એવડું આવ્યું હતું, મમરા ભરાઈ ગયા ગામવાળાના તો બધાને. એટલો વરસાદ પડ્યો ને બધા બી ગયા કે ડેમ ન તૂટી જાય તારું. જો અત્યારે ચારે તરફ હરિયાળી છે. અમારા ગામનું કાંઈક વ્યૂ આવે છે ભાઈ. તમારો નાનો ભાઈ થોડીક સમજીને થોડોક સપોર્ટ દેખાડો ભાઈ. હમણાં આપણે તો સુસ્તી આવી ગઈ બ્લોગ નહોતા નાખતા. ડેલી આવો બ્લોગ થોડાક કન્ટિન્યુ કરશું. અને ભાઈ થોડાક હવે નીચે જાવી, નીચે હું કેવું વ્યૂ છે, કેવી હાલત છે ઘરની જોવી અને તમને દેખાડવી. અત્યારે તો આપણા ઘરની હાલત તો કંઈ જોવા જેવી છે નહીં. અત્યારે ભાઈ જો અત્યારે આપણા ઘરની હાલત જો અત્યારે ચારે બાજુ જેમ તેમ બધી વસ્તુ પડી છે. કાંઈ ખબર જ નથી પડતી આવને ક્યાંથી આવે છે કોને ખબર. જો અત્યારે આ રૂમની હાલત જો અત્યારે એકવાર અત્યારે ચારે બાજુ કેમ બધું ફેલાઈ પડ્યું છે, ગાંઠિયા અને મમરાને બધું જો એકવાર. અને જો આ બાજુ ભાઈ લાદીનું પડ્યું છે. અત્યારે હા જે લાદીનું મંગાવ્યું હતું લાદીનું જે આવી ગયું છે ખાલી ફિટ કરવાની જ બાકી છે. તો ફાઇનલી કરી લેજો. અત્યારે આપણે દુકાને તો અત્યારે વહી આવ્યા છીએ ને. અત્યારે જો આપણે અત્યારે દુકાન વહી આવ્યા ને અત્યારે દુકાનમાં કાંઈ કામ ના મળે એવું તો કાંઈ બકે ને. અત્યારે ભાઈ દુકાનમાં હું ને મારો અત્યારે ભાણો છે ભાઈ. અત્યારે ભાણાને આપણે છે બધી વસ્તુઓ બહુ રાખ્યો છે ભાઈ, નોકરીએ રાખ્યો છે ભાઈ. એક મજા આવે દુકાન બેસવાની, મજા આવે તો ખબર, પૈસા આપે તો મજા જ આવે ને. અત્યારે ભાઈ આપણે દુકાને શું કરવાનું છે ખબર છે? અત્યારે ઓરી બિસ્કિટ મૂકવાના છે અને મોનેકો બિસ્કિટ મૂકવાના છે અને માવાના ડબલા પણ બધા જો અત્યારે હાવ ખાલી છે. અત્યારે દુકાનમાં કાંઈ છે જ નહીં. આખી દુકાન ભાઈ જો બધા પડીકા મૂકવાના છે, વેફર ને એવું જો કાંઈ છે જ ને. ત્યાં આખી પપ્પા આવવાના છે ને આપણને ખીજાવાની સારી પેટના ભાઈ. અત્યારે શું છે ભાઈ બોલ તો? કાંઈ છે જ નહીં આ દુકાનમાં. માવા નથી, પૈસા પણ જાજા છે, આમાં પણ જાજા છે. તો હવે લાઈક કરી દો અને શેર કરી દો. આપણે બીજા વિડીયોમાં મળીએ. એણે તો સીધું વિડીયોનું એન્ડ જ કરી નાખ્યું. હા ભાઈ આ તો સ્ટાર્ટ એટલે શરૂઆત એ ખતમ હો ગયા ભાઈ. અત્યારે બધાની પહેલાં આપણે જો ઓરિયો બિસ્કિટ મૂકવાના છે, પછી મોનેકો મૂકવાના છે. તો ભાઈ આપણે સીધા કામે લાગી જ આવી. ફાઇનલી મિત્રો મારા મામા ઘરે ચોડા લેવા ગયા છે અને હું અહીંયા ખબર વિનાનો બ્લોગ બનાવું છું અને હું અહીંયા ગામે રહી ગયો છું. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો મારા મામા હજી તક આવ્યા નથી અને આ આપણી દુકાન છે. જો કેવી જ લાગે દુકાન. અને ખબર વિનાનો હું અહીંયા સૌ શેઠની ઘોડે અહીંયા બેસવાનો છઉ. તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને ફેર. તો અત્યારે જો ભાઈ ઓરેન્જ સોડાની પેટી હું હમણાં ઘરે લેવા ગયો ને ત્યાં એટલી વારમાં શેઠ બેઠા જો બ્લોગ બનાવતા હતા. શરમ આ બનાવતા આવડતું હતું ને? બ્લોગ બનાવતા આવડે? ફોન પકડતા આવડતો હતો? હું ફોન પછાડ્યો હોત ને તને આખું તારે છે આખું ઘર તને યાદ દેવરાઈ દીધા. પછાડ્યો તો ખબર પડે. તો અત્યારે ભાઈ એક તો છે ફોન હા અટકી રહ્યો. તમે હમણાં જોયું આવ્યો ને ત્યાં ફોન પડવું થઈ ગયો હતો ત્યાં મેં દોડીને પકડી લીધો. એનું હમણાં ક્લિપ જોવાય ક્યાંક ઉતારી છે જોવાય પછી કે ભાઈને એ રીતના સારી બનાવી છે તો કંઈ નહીં ગઈ બ્લોગમાં તો એ ક્લિપ નાખી દે તમને બતાવાય આના ભાઈના કારનામાં. તો અત્યારે ભાઈ આપણે બધી વાત પછી કરીશું. નકર પપ્પા આપણા કારનામાં આપણને દેખાડી દે. તો અત્યારે બધાની પહેલાં આપણે બિસ્કિટ મૂકી દઈએ. અહીંયાથી ઓરે બિસ્કિટના પેકેટ. તો અહીંયાથી આપણે બિસ્કિટનું પેકેટ કાઢી લેવી. ફિલહાલ તો આપણે 2 પેકેટ કાઢવા પડશે ને 1 પેકેટ અહીંયા ભેગું નહીં થાય. ફાઇનલી મિત્રો તો હવે હું તમને રામા પીર જે હો આ જો તારા બિસ્કિટ મેકે છે. બ્લોગમાં બોલે છે મિત્રો, તમને ડબ્બો પડે છે? તમને કઈ ડબ્બો પડે છે બ્લોગમાં? શું બોલે છે જોઈ લો તમે. ફાઇનલી
આ બીજી મારો ફોન લઈ લેજે માઇક તરત ફોન બે આંચકી જ લે છે ભાઈ તારે માઇકની ફોન નહીં અડો ને ખોટી રહેવા દેજે બીજી હું ફાઇનલી મિત્રો તો હવે મારા મામા બિસ્કિટ મેકી રહ્યા છે તો ઉડે તીર જય રામા પીર જય હો